નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એવી 4 વાતો જે પત્નીને ના કહેવી જોઈએ, બાકી ઘર થઈ શકે છે બરબાદ। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને વિડીયોની શરૂઆત કરતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીતર તહેસ નહેસ થઈ શકે છે જિંદગી। ચાણક્યના નીતિશાસ્ત્ર અનુસાર આ 4 વાતો ભૂલથી પણ પત્ની સાથે શેર ન કરવી જોઈએ। આ પ્રકારની અણસમજથી ઘર બરબાદ પણ થઈ શકે છે। સનાતન ધર્મમાં પતિ પત્નીને જીવનસાથી તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેઓ મૃત્યુ સુધી એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે। જો કે ચાણક્ય નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભૂલથી પણ પતિએ પોતાની 4 વસ્તુઓ ક્યારેય પત્ની સાથે શેર ન કરવી જોઈએ, નહીં તો ઘર બરબાદ થવામાં સમય નથી લાગતો। સેંકડો વર્ષ પહેલાં જન્મેલા આચાર્ય ચાણક્યએ દેશ, રાજનીતિ, સમાજ અને સમાજ સાથે જોડાયેલી ઘણી એવી રહસ્યમય વાતો કહી હતી, જે આજે પણ વિશ્વના કરોડો લોકોને માર્ગદર્શન આપી રહી છે। આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્ર નામના પુસ્તકમાં આ વસ્તુઓને સ્થાન આપ્યું હતું, જેને આપણે બધા ચાણક્ય નીતિ તરીકે ઓળખીએ છીએ। ચાણક્યની આ નીતિમાં તેમણે કહ્યું છે કે પુરુષોએ પોતાની પત્નીથી હંમેશા 4 વસ્તુઓ છુપાવીને હંમેશા રાખવી જ જોઈએ, નહીંતર તેમના ઘરની સ્થિતિ બગડતા વાર નથી લાગતી। તો ચાલો જાણીએ આ 4 વસ્તુઓ કઈ છે અને હંમેશા પત્નીથી ગુપ્ત રાખવી જોઈએ। તો પહેલું, નબળાઈ। આચાર્ય ચાણક્ય કહે છે કે પુરુષોએ હંમેશા પોતાની નબળાઈને પત્નીથી છુપાવવી જોઈએ, નહીંતર તે વિવિધ પરિસ્થિતિમાં તમારી નબળાઈનો લાભ લઈ પોતાનું કામ કરાવી શકે છે, જેના કારણે તમારે જાહેર જીવનમાં ક્ષોભ અનુભવે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। બીજું, કમાણી। પતિ અને પત્ની માટે ચાણક્ય નીતિ અનુસાર પતિએ પત્નીને તેની કમાણી વિશે પૂરી માહિતી આપવી ન જોઈએ, કારણ કે પતિની વાસ્તવિક આવક જાણ્યા પછી તેને પોતાની માને છે અને તેને ખર્ચ કરતાં પણ રોકવા લાગે છે, જેના કારણે ક્યારેક પતિને એક પૈસા માટે પણ ફાંફા મારવા પડી શકે છે। ત્રીજું, દાન। આચાર્ય ચાણક્ય અનુસાર દાન હંમેશા ગુપ્ત રીતે કરવું જોઈએ। તમારી પત્નીએ પણ એ ન જણાવવું જોઈએ કે તમે ક્યાં અને કેટલું દાન કર્યું છે। જો તમે આમ નથી કરતા તો આપેલા દાનની કોઈ કિંમત પણ રહી શકતી નથી અને તમારા કરેલા સારા કાર્યો પણ વ્યર્થ થઈ શકે છે। ચોથું, અપમાન। પતિ પત્ની માટે ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે પત્નીને તેના અપમાન વિશે ભૂલથી પણ ન જણાવવું જોઈએ। તેનું કારણ એ છે કે કોઈ પણ પત્ની પોતાના પતિનું અપમાન સહન કરી શકતી નથી। આવી સ્થિતિમાં વિવાદ શાંત થવાને બદલે ગુસ્સામાં વધી શકે છે, જેના કારણે આખા પરિવારને નુકસાન ભોગવવાનો વારો પણ આવી શકે છે। તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ। તો તમામ મિત્રોને હર હર મહાદેવ।